ગુડ મોર્નિંગ. ગયા લેક્ચરમાં આપણે એક સંકરણનો પ્રયોગ અને કસોટી સંકરણ આ બે ટોપિક જોઈ ગયેલા. હવે એ એક સંકરણનો પ્રયોગના આધારે મેન્ડેલે એના જે સિદ્ધાંતો છે, એ જે નિયમો છે તે કેવી રીતે રજૂ કર્યા તે સમજીએ. તેમાં આમ તો 3 નિયમો છે, પરંતુ આપણે આ ટેક્સ્ટ બુકના સિલેબસના આધારે જોઈશું તો 2 નિયમો બતાવ્યા છે. પેલા 2 નિયમો આ એક સંકરણના પ્રયોગ દ્વારા કેવી રીતે સિદ્ધ થાય તે આપણે જોઈ લે. તો એના અંદર પહેલો જે નિયમ છે તે મેન્ડેલના નિયમો. પ્રભુતાનો લો ઓફ ડોમિનન્સ. અને બીજું છે તે વિશ્લેષણનો નિયમ. લો ઓફ સેગ્રીગેશન. લો ઓફ સેગ્રીગેશન. પેલા પ્રભુતાનો નિયમ છે. તો એક સંકરણના પ્રયોગની અંદર F1 સંતતિ F2 સંતતિ. હવે મેન્ડલે જે 7 લક્ષણો વટાણાના છોડના અંદર જે બતાવ્યા કે તે 7 લક્ષણોમાંથી પ્રભાવી કયો અને પ્રચ્છન્ન કયો, તે આ આધારે આ નિયમના આધારે એને સાબિત કર્યું, પ્રભુતાનો નિયમ. તો એની અંદર પ્રભુતા કોને કહેવાય તે, અથવા પ્રભુતાના નિયમની અંદર એને પહેલા પ્રભુતાના નિયમના અંદર પહેલો મુદ્દો જોઈશો તો એને એમ બતાવ્યું કે કોઈ પણ લક્ષણની અભિવ્યક્તિ માટે કારકો આવેલા હોય. શું આવેલા હોય? કારકો. પછી એને જનીન નામ આપ્યું. પછી બીજો મુદ્દો એના અંદર આવશે કે આ જે જનીનો હોય, આ જો કારકો હોય તે જોડીમાં હોય. એટલે અલિન. અને ત્રીજો એના અંદર F1 સંતતિની અંદર ઉદાહરણ તરીકે આપણે લઈએ. F1 સંતતિની અંદર વિષમયુગ્મી, સમજો બરાબર, કેપિટલ ટી અને સ્મોલ ટી. તો એની અંદર વિષમયુગ્મી હોય ત્યારે એમાંથી એક જનીન અભિવ્યક્ત થાય અને એક જનીન અવ્યક્ત રહે. જે અભિવ્યક્ત થાય તે પ્રભાવી, જે અભિવ્યક્ત ન થાય તે પ્રચ્છન્ન. પાછું સમજો. મેન્ડલે એક સંકરણના પ્રયોગ દ્વારા દેખાવ સ્વરૂપના એના પ્રયોગ કર્યા કે ભાઈ 2 શુદ્ધ છોડ, ઊંચો અને નીચો છોડ વાવ્યા પછી એમાંથી જે બીજ આવ્યા તે બીજને પછી એને વાવ્યા, એમાંથી બધા જે છોડ હતા તે ઊંચા છોડ હતા. હવે નીચા છોડના જનીનો જ્ઞાકા, તેના કારણથી એને એક તારણ કાઢ્યું કે ભાઈ જનીનો જોડમાં હોય અને તે જોડમાંથી એક અભિવ્યક્ત થાય અને એક અભિવ્યક્ત થતો નથી. એટલે એની અંદર જે અભિવ્યક્ત થાય તે પ્રભાવી અને જે અભિવ્યક્ત થતો નથી તે પ્રચ્છન્ન. એટલે એવા 7 લક્ષણોમાં એને વાવીને જોયા. પ્રથમ પેઢીની અંદરના જે સંતતિઓ છે કે તેના અંદર કયો લક્ષણ અભિવ્યક્ત થયું, 2 ઉપર અલગ અલગ અભિવ્યક્ત પિતૃ, બરાબર ને, 2 ઊંચા અને નીચા. અને પછી જે F1 પેઢીની અંદર જે ઉત્પન્ન થયું તે 2 માંથી એક જ અભિવ્યક્ત થાય. તો એક જે અભિવ્યક્ત થાય તેને પ્રભાવી નામ આપ્યું, પ્રભાવી જનીન લક્ષણ કહ્યું. અને પછી જે અભિવ્યક્ત ન થાય તેને આપણે પ્રચ્છન્ન જનીન કહીશું. તો એ છે પ્રભુતાનો નિયમ. પછી જે બીજો મુદ્દો આવે તે વિશ્લેષણનો નિયમ.
હવે આ પ્રભુતાના નિયમ માટેનો એક થિયરી છે, તે થોડીક પછી આગળ જોઈએ આપણે. તેની અંદર પહેલાં વિશ્લેષણનો નિયમ જોઈશું. ખ્યાલ આવ્યો? મેન્ડેલે જે 7 લક્ષણોમાંથી પ્રભાવી કયો અને પ્રચ્છન્ન કયો તે આ રીતે જોયું. અને પ્રભાવી જે અભિવ્યક્ત થયું તે પ્રભાવી, જે અભિવ્યક્ત ન થયું તે પ્રચ્છન્ન. ક્લિયર? પહેલાં આપણે 7 લક્ષણો જોયા. કયા કયા છે યાદ? પહેલો છે ઊંચાઈ, પછી પુષ્પનું સ્થાન, પુષ્પનો રંગ, પછી બીજનો રંગ, પછી બીજનો આકાર, સીમનો રંગ, સીમનો આકાર, એ બધા ટોટલ 7 લક્ષણોની આપણે વાત કરી. ક્લિયર? તો આવી રીતે આ પ્રભાવી અને પ્રચ્છન્નની વાત આવે. પ્રભુતાનો નિયમ જે અભિવ્યક્ત થાય તે પ્રભાવી, જે અભિવ્યક્ત ન થાય તે કહેવાશે પ્રચ્છન્ન. ક્લિયર? હવે આવીશું આપણે વિશ્લેષણનો નિયમ. આ વિશ્લેષણના નિયમની અંદર જોશો તો એમાં F2 પેઢી અથવા F1 પેઢી ની અંદર 2 જનીનો આવે, કેપિટલ T અને સ્મોલ t. સમજો બરાબર? આ 2 જનીનો એકબીજામાં મિશ્રિત ન થાય, પરંતુ જ્યારે એમાંથી જન્યુઓ નિર્માણ થાય ત્યારે છૂટા પડે. કારણ કે અર્ધસૂત્રી વિભાજન થવાનું. અર્ધસૂત્રી વિભાજન એટલે અર્ધા જન્યુનો, એટલે અર્ધા જન્યુનો એક અર્ધા પ્રજનક સમાન અર્ધા, એટલે એવી રીતે એક જન્યુની અંદર સ્મોલ ટી અને બીજા જન્યુની અંદર, એટલે આ 2 પ્રકારના જન્યુ નિર્માણ. હવે આમ પછી આપણે કહી શકાય કે ભાઈ જ્યારે જન્યુઓ નિર્માણ થાય ત્યારે જનીનો છૂટા પડે, અને એ જ આપણે એમ કહી શકાય નીચે એક સેન્ટેન્સ કે ભાઈ દરેક જન્યુની અંદર દરેક લક્ષણ માટેનું એક જનીન હોય. સમજો? સજીવની અંદર દરેક કોષોમાં દરેક લક્ષણ માટેના 2 જનીનો હોય. એક અભિવ્યક્ત થાય, એક ન થાય, અથવા બંને અભિવ્યક્ત, બંને સરખા છે તો તે અભિવ્યક્ત થવાનો, તેમાં કંઈ સવાલ આવે જ નહીં. હવે એની અંદર પણ જ્યારે જન્યુ નિર્માણ થાય ત્યારે અર્ધસૂત્રી વિભાજન થાય, એમાંથી પ્રત્યેક જન્યુઓની અંદર પ્રત્યેક લક્ષણ માટેનું એક જ જનીન હોય. આને પણ આપણે એક વિશ્લેષણનો નિયમ કહી શકાય. એટલે જન્યુમાં દરેક જન્યુની અંદર એક લક્ષણ માટે કેટલા જનીન હોય? એક જ જનીન હોય, એક જ જનીન આવે. એ છે વિશ્લેષણ. ક્લિયર? ખ્યાલ આવ્યો? આવી રીતે એ થયા મેન્ડેલના નિયમોની વાત. આના પછીનો જે ટોપિક છે તે એના અંદર અપૂર્ણ પ્રભુતાનો ઉપયોગ. અપૂર્ણ પ્રભુતા એ અલગ ટોપિક છે. અપૂર્ણ પ્રભાવિતા. Incomplete dominance. Incomplete dominance. સમજો? મેન્ડેલના નિયમ પ્રમાણે આપણે વાત કરીએ. મેન્ડેલના જે પ્રયોગો છે માં જે પિતૃ પેઢી અંદરના જે લક્ષણો હોય છે એમાંથી એક અભિવ્યક્ત થાય. બે અભિવ્યક્તિ હોય. ઊંચાઈ માટે હોય તો ઊંચાઈ અને નીચેવાળા છોડ,
अलग अलग शुद्ध छोड़ लेते पछी F1 पेढ़ीनी अंदर बधा ऊंचा छोड़ नीचा छोड़ना लक्षणों नहीं आव्या तो एना परथी आपणे एम कही शकाय के एनी अंदर आ पितृमांथी ज एकनी अभिव्यक्ति थाय बराबर। ए सामान्यतः मेंडलना प्रयोगनी अंदर मोस्टली घणी बधी वनस्पतिनी अंदर अथवा प्राणीनी अंदर जोवा मळशे पण કેટલાક એવા ઉદાહરણ બધાની વાત કરું આ સામાન્યતા જોવા મળશે બરાબર। એક વ્યક્તિ એક લક્ષણ અભિવ્યક્ત થાય આ બે પિતૃમાંથી એક એક પિતૃનું લક્ષણ અભિવ્યક્ત થાય એ સામાન્ય વાત સામાન્ય પણ ઘણી વખતે કેટલાક સજીવોમાં એમાં મિશ્રિત અસર જોવા મળે मिश्रित असर जो फॉर एग्जाम्पल लाल पुष्प है और सफेद पुष्प है तो ते संतति अंदर जांबली कलर देखाय छे जांबली कलरना पुष्प देखाय छे एटले आ वचगाळानी असर मिश्रित असर अथवा वचगाळानी असर तो એને આપણે કહીશું મેન્ડેલનો સરી અપૂર્ણ પ્રભાવિતા એને કહેવાશે વચગાળાની અસર। સમજ પડી? એવા બહુ બધા ઉદાહરણો છે। એક ઉદાહરણની આપણે વાત કરીએ તેની અંદર વનસ્પતિમાં ઉદાહરણ છે શ્વાન પુષ્પ डॉग फ्लावर एना बीजा बे त्रण नाम है स्नेपड्रेगन बीजू नाम एने छे इंग्लिश में जोशो तो एंथ्रीनियम नाम। आ सिवाय बीजा उदाहरणों जो जोशो तो बीजी वनस्पति है गुलबास मेराब्लिस जलापा गुलबास। हवे आवी वनस्पति अंदर ની વાત કરીએ તો એમાં મિશ્રિત અસર કેવી રીતે જોવા મળે છે કોઈ પ્રભાવી કોઈ પ્રચંડ નથી પરંતુ બંનેની અસર જોવા મળે છે એટલે એવી રીતે એની અંદર આ જે શ્વાન પુષ્પ અથવા મેરાબ્લિસ જલપા એની અંદર આ અપૂર્ણ પ્રભાવિતા કેવી રીતે જોવા મળે તે આપણે જોઈએ। પિતૃપેઢી पी पेढ़ी लाल पुष्प सफेद पुष्प समझो लाल पुष्प सफेद पुष्प एक ने नर ली एक ने मादा ली એટલે પરાગરસ અને એકમાં અંડક એની અંદર જનીનોની વાત કરીએ એટલે કેપિટલ R આ સ્મોલ r જ્યારે એનું પ્રજનન થાય ત્યારે આ જન્યુ એની અંદરથી આ જન્યુ એક જ પ્રકારના જન્યુ નિર્માણ થાય પછી જ્યારે ફલન થશે જ્યારે F1 સંતતિ નિર્માણ થાય તો તે પ્રથમ સંતતિ લાલ પણ નથી સફેદ પણ નથી પણ તે જાંબલી જોવા મળશે तो एनी अंदर एक अलग प्रकार की असर अंदर जोवा मळशे तो गुलाबी जोवा मळशे सॉरी गुलाबी जोवा मळशे तो एनी अंदर आमां जनीन बंधारणनी वात करीए तो कैपिटल R
અને સ્મોલ ટી આવશે. તો ખ્યાલ આવે, આ લાલ છે, આ સફેદ છે, પણ સંતતિ આવી ગુલાબી, અલગ અલગ પ્રકારની. એટલે એ કેમ થયું? કારણ કે લાલના પણ લક્ષણો અને સફેદના પણ લક્ષણો આ બંને મિક્સ એટલે મિશ્ર અસર જોવા મળે એટલે તે ગુલાબી. ખ્યાલ આવે? તો એના અંદર જ્યારે સ્વફલન કરવામાં આવશે, સ્વફલન કરવામાં આવે ત્યારે જોઈએ આમાંથી પેલો જે આપણે પનેટ સ્ક્વેર મેથડની વાત કરીએ તો એની અંદર આ બાજુ સપોઝ નરના એટલે કેપિટલ આર સ્મોલ ટી, આ બાજુ માદાના જન્યુઓની વાત કરીએ કેપિટલ આર સ્મોલ ટી, એટલે આ ભલિત થશે એટલે કેપિટલ આર, આમાં કેપિટલ આર ટી, અને આમાં કેપિટલ આર ટી, અને આમાં સ્મોલ ટી, સોરી સ્મોલ આર આ રીતે કરી દઈએ. સ્મોલ આર આ થશે સ્મોલ આર, આ બંને થવાના સ્મોલ આર. હવે એની અંદર લક્ષણોની વાત કરીએ અભિવ્યક્તિમાં. આ તમારું લાલ આવશે, આ ગુલાબી હશે, અને એ સફેદ હશે. હવે એની અંદર દેખાવ સ્વરૂપની વાત કરો અથવા પેલો જનીન સ્વરૂપની વાત કરો, તેમાં સરખું જ આવશે. દેખાવ સ્વરૂપ લાલ, ગુલાબી અને સફેદ. લાલ કેટલા? 1, સફેદ કેટલા? 1, ગુલાબી 2. જનીનની વાત કરો, જનીન સ્વરૂપ તો લાલમાં કેપિટલ આર, સ્મોલ આર અને સ્મોલ આર કેટલા છે? 1:2:1. આવી રીતે આ છે. એટલે ટૂંકમાં આ જે ગુલાબી રંગવાળો નિર્માણ થાય એટલે ટૂંકમાં તે છોડની અંદર આમાંથી જે બે નિર્માણ થશે તેના અંદર આપણે આવીએ તેની અંદર 3 પ્રકારના પુષ્પો હશે. લાલ પુષ્પો હશે, સફેદ હશે અને ગુલાબી પણ હશે. આના અંદર જોશો તો બધા જ ગુલાબી આવવાનું. તો આવી રીતે એને આપણે કહીશું અપૂર્ણ પ્રભાવિતા અથવા પ્રભુતા, ઇનકમ્પ્લીટ ડોમિનન્સ. આ એક અપવાદ છે. મેન્ડેલના જે નિયમો છે, મેન્ડેલના જે પ્રયોગો છે એના કરતાં આ થોડું એક અપવાદ છે. ચાલે, તો આવી રીતે આ છે અપૂર્ણ પ્રભુતાનો પ્રયોગ. હવે આના પછીનો જે ટોપિક છે તે કે ભાઈ પ્રભાવિતા માટેની જે વિશ્લેષણ છે અથવા એનું જે સંકલ્પનાનું જે સ્પષ્ટીકરણ છે એ થોડુંક શોર્ટમાં જોઈ લે. એક્ઝામની દૃષ્ટિએ આટલું બધું ઇમ્પોર્ટન્ટ નહીં મળે, પરંતુ મેન મુદ્દા તમને સમજાવું. તો એના અંદર પ્રભાવી ક્યારે અને પ્રચ્છન્ન ક્યારે, રૂપાંતરિત અને અરૂપાંતરિત, આ 2 શબ્દમાં આવે. સમજો. પ્રભાવિતા ની સંકલ્પનાનું સ્પષ્ટીકરણ. સમજો. દરેક લક્ષણ માટે કેટલા જનીનો હોય? 2. દાખલા તરીકે કેપિટલ ટી, સ્મોલ ટી, અથવા કેપિટલ ટી, સ્મોલ ટી, આવા જનીનો. હવે એમાંથી એક અભિવ્યક્ત થાય, એક અભિવ્યક્ત થતો નથી. ત્યારે જ્યારે વિષમયુગ્મ હોય ત્યારની વાત કરું. સમયુગ્મ હોય તો તેમાં સવાલ આવે જ નહીં. ખ્યાલ, પણ તે અભિવ્યક્ત થાય ન થાય એટલે સામાન્યતઃ જનીનની અંદર 2 નકલ હોય. તેમાંથી એની અંદર સપોઝ વિષમયુગ્મી હોય તો તેની અંદર એક રૂપાંતરિત અને એક અરૂપાંતરિત.
રૂપાંતરિત અને અરૂપાંતરિત. એટલે ટૂંકમાં આ અરૂપાંતરિત છે એમાં કોઈ ફેરફાર નહીં થાય. એટલે લક્ષણ જે હશે તે લક્ષણ એટલે પ્રભાવ. રૂપાંતરિત એટલે એમાં ફેરફાર થાય એટલે તે પ્રચંડ. એટલે સમજો એના અંદરથી આ જે જનીન છે એમાંથી કેટલાક ઉત્સેચકો બને. હવે એ ઉત્સેચકો કેટલાક અકાર્યક્ષમ હોય અથવા કેટલાકમાં ઉત્સેચક બનતા નથી અથવા ઓછા કાર્યક્ષમ હોય. ચાલે તો એના લીધે આના કારણે જે પ્રક્રિયાની અંદર પેલો એસ પ્રક્રિયાથી તો એમાં રૂપાંતર કરે, એમાં તે રૂપાંતર કરે. તો એ જે છે એ આના દ્વારા આવું જો હોય ત્યારે જનીન જે લક્ષણ છે તે અભિવ્યક્ત થતો નથી. આના કારણે લક્ષણ અભિવ્યક્ત થતો નથી એટલે તે પ્રચ્છન્ન રહે છે. તો આવી રીતે આ છે પ્રભાવિતાની સંકલ્પના. થેન્ક યુ. આના પછી આપણે બીજા લેક્ચરમાં જઈશું.